ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હોળી પણ આવી રહી છે, તો અમારા ઘરે તો હોળી આવે ને એટલી બધા ગેસ્ટ આવતા હોય તેમના સ્વાગતમાં છે ગુલ્ફી હોય ઘરે જ બનાવું છું. ઓછા બજેટમાં બની જાય છે, ગેસ વગર બને છે, કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી. અહીંયા દૂધ પણ એકદમ ઓછું વપરાય છે. ચલો આપણે ટેસ્ટફુલ ફ્લેવર્સફુલ એકદમ યમ્મી ક્રિસ્પી બહાર જેવી જ ગુલ્ફી આપણા બજેટમાં ઘરે બનાવીએ. માત્ર 10 જ રૂપિયામાં તમે ચાહો તેટલી ગુલ્ફી બનીને રેડી થઈ જાય છે. અને બીજું કે આ ગુલ્ફીની અંદર આપણે ખાંડ પણ એડ નથી કરવાની. બહુ સરસ મજાની આ ગુલ્ફી બનીને રેડી થઈ જાય છે, તમે જોઈ શકો છો. ચોકોબારને પણ સાઈડ પર રાખી દે એવી સરસ મજાની આપણી આ ઘરે જ બનાવેલી ગુલ્ફી નાના મોટા સૌ કોઈને ભાવશે. બાળકોની હેલ્થ માટે ખૂબ જ સારી છે. બાળકોની હેલ્થમાં બિલકુલ નડતી નથી. બહાર ક્યારે બનાવેલી હોય ક્યારે વેચાતી હોય આપણને શું ખબર પડે કેવી રીતે બનતી હોય. અને આપણે શુદ્ધ સાત્વિક ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ જ્યારે ખાવાનું મન થાય ત્યારે માત્ર 5 જ કલાકમાં ફ્રીઝરમાં સેટ થઈ જાય એવી ઇન્સ્ટન્ટ બનતી આ ગુલ્ફી બનાવવાની મજા જ કંઈક અલગ છે. તો તમે એકવાર વસ્તુ માર્કેટમાંથી લઈ આવો અને મન પડે ત્યારે વીકેન્ડમાં આ ગુલ્ફી બનાવીને ખાઓ. હવે અહીંયા તમે જો બોન બિસ્કિટ 6 થી 7 લેવાના, સાથે અડધી વાટકી કોકો પાવડર લેવાનો અને અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનો. આ 3 જ વસ્તુ લેવાની છે. મિક્સરમાં સૌથી પહેલાં આપણે સૌથી નાની જાર હોય એની અંદર બોન બિસ્કિટ એડ કરી દેવાનો છે. આ બોન બિસ્કિટની ટેસ્ટ બહુ સારો આવે છે, એનાથી ગુલ્ફીનું ટેક્સચર બહુ સરસ મજાનું થાય છે. અહીંયા ગેસની બિલકુલ ઝંઝટ નથી, અહીંયા ગેસ ચલાવવાનો જ નથી. નાના બાળકો એકવાર તમે અને હવે આપણે એડ કર્યો 5 થી 6 બોન બિસ્કિટ, સાથે અડધી વાટકી કોકો પાવડર અને અડધી વાટકી મિલ્ક પાવડર મેં ઉમેરી દીધો છે. હવે આપણે દૂધ એડ કરીશું. તો ચોકલેટ ફ્લેવર્સનું જે અમૂલનું દૂધ આવે છે એ મેં એડ કર્યું છે. અને એ જે એક બોટલ દૂધની 22 રૂપિયાની આવે છે એમાંથી અડધી જ બોટલ આપણે યુઝ કરવાની છે અને બાકીનું અડધી બોટલ તમે ઘરનું સાદું દૂધ ઉમેરી શકો છો. મિક્સરની જાર ફેરવી દીધા પછી તમે જો કોકો પાવડર છે, મિલ્ક પાવડર છે, તો અહીંયા મારી પાસે જે મિલ્ક વધ્યું હતું એ જ ઉમેર્યું છે. તમે ચાહો તો અમૂલનું દૂધ ન લો તો તમે ઘરનું જે દૂધ હોય એમાં પણ તમે આ ગુલ્ફી બનાવી શકો છો. પરંતુ હું જ્યારે અમે લોકો બહાર જઈએ ત્યારે શિવાંશ માટે અમૂલની બોટલ લઈએ, ઘરે આવ્યા પછી અમૂલનું દૂધ શિવાંશ પીતો નથી, તો મારા પાસે દૂધ વેસ્ટ જાય. અમે લોકો પણ આ દૂધ ન પીએ પછી, તો મને થયું કે ચલો આ જે દૂધની ગુલ્ફી બનાવી લઉં. તમે ચાહો તો તમે ઘરનું દૂધ યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે મિક્સર જારમાં થોડું દૂધ ઉમેર્યા પછી આપણે હલાવી લઈશું. બધું જે ટેક્સચર છે બિસ્કિટ, બોન બિસ્કિટ, સાથે આપણે બોન બિસ્કિટ ન હોય તો તમે પાર્લેજી બિસ્કિટ પણ લઈ શકો છો. પરંતુ બોન બિસ્કિટ છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે, સ્પેશિયલી આઈસ્ક્રીમ ને ગુલ્ફી તમારે ઇન્સ્ટન્ટલી બનાવવા હોય ત્યારે. હવે અહીંયા આપણે હલાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પતલું ક્રીમી અને ગાઢ એવું ટેક્સચર આપણું ગુલ્ફીનું રેડી થઈ ગયું છે. અહીંયા આપણે ગેસની બિલકુલ જરૂર નથી, માત્ર 2 જ મિનિટની અંદર તમે આ ગુલ્ફી બનાવી શકો છો. તો હવે આપણો તૈયાર થયેલી છે આ ગુલ્ફી હોય અને હું ગુલ્ફીના મોડની અંદર ટ્રાન્સફર કરું છું. ગુલ્ફી બનાવવાનું આ જે બેટર છે બહુ સરસ મજાનું રેડી થઈ ગયું છે. ખરેખર એકવાર તમે જો આ રીતે બનાવશો પછી તમે બહારની બધી જ ગુલ્ફીને ભૂલી જવાના છો. મારી પાસે ગુલ્ફી બનાવવાનો મોડ રેડી છે. જો હું આ જ મોડની અંદર સૌથી પહેલાં તો આપણે જે ગુલ્ફી બનાવવાનું છે રેડી કર્યું છે મિશ્રણ, એ આપણે આ ગુલ્ફીના મોડની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. આની અંદર બહુ સરસ મજાની આપણી ગુલ્ફી બનીને રેડી થઈ જાય છે. અત્યારે સિઝનની સૌથી પહેલી મારી આ ગુલ્ફી છે. હું દર વીકમાં એક નવા ટેસ્ટની ગુલ્ફી ઘરે બનાવીને રેડી કરું છું. ખરેખર એકવાર તમે બનાવો છો, નાના મોટા સૌ કોઈને ભાવે એવું ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી ગુલ્ફી બનીને રેડી થઈ જાય છે. તો આશરે અહીંયા આપણે સરસ મજાનું જે ગુલ્ફીનું બેટર રેડી કર્યું છે મિક્સરમાં, એ ગુલ્ફીના બેટરને આપણે એડ કરી દેવાનું છે આપણા ગુલ્ફીના મોડની અંદર. તો હવે અહીંયા મારું 6 ગુલ્ફીમાંથી 5 ગુલ્ફીનું મોડ હતું એની અંદર બેસ્ટ રીતે સેટ થઈ ગયું છે. એક મોડ છે ખાલી રહી ગયું છે, તો આપણે એને સાઈડ પર રાખી દઈએ. લીડ કવર કરીશું અને સાથે આપણે ઉપર જે સ્ટીક આવે છે, ગુલ્ફી સ્ટીક જે માર્કેટમાં રેડી મળે છે એ મેં લઈ આવી છે, એને પણ આપણે એડ કરી દેવાની છે. તો અહીંયા આપણે એની જે સ્પેશિયલી સ્પેસ આવે છે સ્ટીક માટેની, એમાં આપણે સ્ટીકને ફિટ કરી દેવાની છે. ઓકે, તો ચલો અહીંયા આપણી ધીરે ધીરે ગુલ્ફી રેડી થઈ ગઈ છે. 3 થી 4 કલાકમાં આપણી ગુલ્ફી બનીને એકદમ મસ્ત રેડી થઈ જશે. ફ્રીજ જે આઈસ બોક્સ હોય છે, જે બરફનું ખાનું હોય એની અંદર તૈયાર થયેલા આ ગુલ્ફીના મોડને આપણે મૂકી દઈએ. તો હવે 3 થી 4 કલાક પછી જોશો તો વાવ સરસ મજાની ગુલ્ફી બનીને રેડી થશે. તમે પણ કહેશો વાવ તૃપ્તિભાઈ
હોળી સ્પેશિયલ આ તમારી ગુલ્ફીની રેસીપી બહુ સરસ મજાની છે. હા, તમારે ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ ઘરે બનાવવો હોય તો તમે ડબ્બામાં આ મિશ્રણને એડ કરો અને એ પછી થોડું અમથું ફ્રીઝમાં સેટ થાય એટલે એને ચર્ન કરો. ચર્ન એટલે ફરી મિક્સરમાં એને ક્રશ કરો, ફરી એ ડબ્બામાં સેટ થવા દો. આવી રીતે તમે 10 કલાકમાં ઘરે આઈસ્ક્રીમ બનાવી શકો છો, એ પણ બહાર કરતાં પણ સારું સરસ. આ જ ટેક્સચરથી તમે ગુલ્ફી પણ બનાવી શકો. આઈસ્ક્રીમ પણ 5 કલાક થઈ ગઈ છે, આપણે જોઈએ તો વાવ તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. હાથ વડે આપણે મસળી લેવાનું, ત્યાર પછી આપણી આ ગુલ્ફી હોય એને મોડમાંથી અનમોડ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી હેલ્ધી પૌષ્ટિક એવી કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. બિસ્કિટ તો બાળકો ખાતા જ હોય છે, બિસ્કિટ બાળકોને નડતા પણ નથી. તો હવે તમે તમારા બાળકોને એમ ન કહેતા કે કુલ્ફીથી શરદી થઈ જાય, આપણે આ કુલ્ફી ઘરે બનાવેલી ખવડાવો. બાળકોની હેલ્થ માટે બેસ્ટ છે. આપણે કોઈ જ એવી વસ્તુ એડ નથી કરી જેનાથી બાળકોની હેલ્થને નુકસાન થાય. તો ખરેખર આ કેવી સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. આજની આ રેસીપી માત્ર તમારા માટે છે. પસંદ આવે તો તમે પણ ઘરે આવી રીતે તમારા બાળકો માટે ઇન્સ્ટન્ટ બનતી 5 મિનિટની આ કુલ્ફી બનાવો, બાળકોને ખવડાવો. બાળકો પણ રાજી, તમે પણ રાજી, બાળકોના પપ્પા પણ રાજી થઈ જશે. એવી સ્વાદિષ્ટ ટેસ્ટી એવી મજેદાર કુલ્ફી બનીને રેડી છે. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે તો એમને પણ ખવડાવો. તો ખરેખર આ બહુ સરસ મજાની બહારની કુલ્ફી ગળી બહુ હોય છે, મીઠાશવાળી હોય છે. આ ઓછી ખાંડવાળી, બાળકોને નડે નહીં એવી સરસ મજાની કુલ્ફી બનીને રેડી છે. તો એકવાર તમે જરૂર બનાવજો. આ રેસીપી પસંદ આવી હોય તો દિલથી કહું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે અને સાથ સહકાર આપશો. તો ચલો આપણે ફરી મળીએ. ટાટા બાય બાય.